હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 5 નો સેના સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? રીડ ધ ફોલોવિંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, એમાંથી આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, ફર્સ્ટ ડેટા આવશે તમારે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50? તો આન્સર આવશે ઇંગ્લિશ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50. સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? તો કે હુ ટીચીસ મેથ્સ? તો આપણે એનો આન્સર લખીશું તો મિસ્ટર શાહ ટીચીસ મેથ્સ. થર્ડ છે તો કે ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? તો એનો આન્સર આવશે નો, મિસ્ટર મોદી ટીચ નોટ ઇંગ્લિશ અથવા ટીચ ઇંગ્લિશ. ફોર્થ લઈશું તો કે વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ? તો આન્સર આવશે ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ વિલ 12:25. ફિફ્થ છે કે છે હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? તો એનો આન્સર આવશે ધ શોર્ટ બ્રેક ઇઝ 10 to 10:15. સેકન્ડ ડેટા છે, એમાં સેકન્ડ ડેટાથી ઉપર આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ આઇટમ્સ કોસ્ટ ₹190? તો આન્સર આવશે એનો ડિક્શનરી આઇટમ્સ કોસ્ટ ₹190. વિદ્યાર્થી મિત્રો, તમને જે ડેટા આપેલો હોય એ ડેટા પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના રહેશે. તમને એ ડેટાની અંદર આ જવાબ આપણા આન્સર, આ દરેકના આન્સર આપણા ડેટાની અંદર મળી જ જશે. તમારે ડેટાની અંદર ગોતવાના રહેશે. પરીક્ષામાં તમારા આવા ડેટા પૂછવાની સંભાવના છે, 100% તમારે પરીક્ષામાં પૂછાશે જ. ઓકે, એટલે તમે તૈયારી કરી નાખજો. આ રીતે પ્રશ્ન જવાબ આવશે, તમને પૂછાવાની સંભાવના છે, એટલે તમે પાકા પણ કરી નાખજો. ચલો સેકન્ડ લિસ્ટ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? તો એનો આન્સર આવશે ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. થર્ડ ક્વેશ્ચન છે, એમાં કહે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો આન્સર આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. ફોર્થ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? હાઉ લોંગ સિંગલ લાઇન બુક્સ ડીડ શ્રેયા બાય? તેનો આન્સર આવશે ધ 6 સિંગલ લાઇન બુક સિંગલ લાઇન નોટબુક શ્રેયા બાય. ફિફ્થ લઈશું તો કહે છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? તો એનો આન્સર આવશે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹460. થર્ડ ડેટા છે, એમાંથી આપણે ક્વેશ્ચન આન્સર લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? તેનો આન્સર આવશે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 100 grams. થર્ડ છે સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં કહે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ? તેનો આન્સર આવશે ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ ₹12. થર્ડ છે, એમાં કહે છે વોટ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ શોપ? તેનો આન્સર આવશે હિમાંશુ શોપ, હિન્દુસ્તાન શોપ્સ LTD, મોબી ઇઝ ધ મેન્યુફેક્ચર ઇઝ ધીસ શોપ. ફોર્થ છે, એમાં કહે છે ક્વેશ્ચનમાં વોટ ઇઝ ધ ફ્રી વિથ 3 શોપ્સ? તો આન્સર આવશે ધ 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 શોપ. ક્વેશ્ચન 5 છે, એમાં કહે છે ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત? તો આન્સર આવશે નો, ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત. ફોર્થ છે ડેટા, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો એનો આન્સર આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ધ કલા બહાર. સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે? તેનો આન્સર આવશે ધ શોપ ઓપન એવરી ડે ઇઝ 10 AM. પછી થર્ડ ક્વેશ્ચન કહે છે કે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? તેનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો
તો ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. ફોર્થ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? વોટ ડઝ ધ શોપ સેલ? વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે ધ શોપ સેલ ઓફ સારીઝ એન્ડ ડ્રેસીસ મટીરિયલ્સ. ફિફ્થ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? વેન ઇઝ ધ શોપ ક્લોઝડ? તો એનો આન્સર આવશે તો કે ધ શોપ ઇઝ સન્ડે ક્લોઝડ. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.